તમારી ઓળખાણ એ જ સૌથી મોટી ખાણ છે અને ઇંગ્લિશમાં યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્ક. મેં બુક કરી દીધી હતી અને એક્ઝામના 2 વીક પહેલાં જ મને એવું લાગ્યું કે હું રેડી જ નથી એક્ઝામ માટે. મને એક ઇન્જરી થઈ ગઈ હતી, ACL ઇન્જરી. સો મારે એના માટે ઓપરેશન અંડરગો થવું પડ્યું. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે છે એલમાનિયાના ધુરંધર વિદ્યાર્થીની અંજલિ ચૌહાણ. અંજલિ, તમારું ઇન્ટ્રોડક્શન આપશો? હેલો, મારું નામ અંજલિ ચૌહાણ છે અને મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ મારવાડી યુનિવર્સિટીથી કર્યું છે ઇન બેચલર્સ. અને હું જર્મની જવાનું પ્લાન કરું છું અને મારા ફ્રેન્ડે મને રેકમેન્ડ કર્યું અબાઉટ એલમનિયાના. ઓકે, ધેટ્સ ગુડ. અંજલિ, તમે અત્યાર સુધી કેટલા કન્ટ્રીઝ વિઝિટ કરેલા છે? મેં ત્યાં સુધી અરાઉન્ડ 7-8 કન્ટ્રીઝ વિઝિટ કરેલા છે. મોસ્ટ ઓફ ધેમ જ્યારે હું મારા સેમેસ્ટર એક્સચેન્જમાં ગઈ હતી ત્યારે, અને હજી એક આવશે જ્યારે હું મારા રિસર્ચ માટે જઈશ ફોર રિસર્ચ કોન્ફરન્સ. તો અંજલિ, જેમ તમે કીધું કે તમે ઓલરેડી યુરોપમાં ટ્રાવેલ કર્યું છે સેમેસ્ટર એક્સચેન્જ પ્રોગ્રામમાં, તો એના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપશો? તમે કયા કન્ટ્રીમાં હતા, કયા કોર્સમાં હતા, કઈ યુનિવર્સિટીમાં હતા? શ્યોર. હું IPB યુનિવર્સિટી બ્રગાન્ઝા પોર્ચુગલમાં સેમેસ્ટર એક્સચેન્જ માટે ગઈ હતી મારા 5th સેમેસ્ટર માટે. અને ઇટ વોઝ વેરી આઈ ઓપનિંગ. જ્યારે મેં ફર્સ્ટ અહીંયાથી ટિકિટ બુક કરી ત્યારે આઈ ડિડન્ટ નો વોટ એકચ્યુઅલી આઈ વોઝ બુકિંગ ફોર, બટ ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન્સ એવર. કેમ કે ત્યાં જઈને જે મને એક્સપોઝર મળ્યું છે અને જે ઇન્ડિપેન્ડન્સ મળી છે, I would suggest everyone should at least go for a semester exchange અગર તમારી યુનિવર્સિટી પ્રોવાઈડ કરાવી શકતી હોય તો. એન્ડ પોતે ટ્રાવેલ કરવું, પોતાના ફાઇનાન્સીસ કરવા, પોતાનું રેન્ટ ને એ બધું મેનેજ કરવું, આ જે સ્કિલ છે એ તમને સ્કૂલ કે કોલેજમાં કોઈ નહીં શીખડાવે. તમે ત્યાં જઈને ટ્રાયલ એન્ડ એરર કરીને શીખશો ને તો તમને ઓવરઓલ આખી લાઈફમાં ડિપેન્ડેબલ નહીં ફીલ કરો. યુ કેન ઓલવેઝ ફીલ કોન્ફિડન્ટ. અમે જે પોર્ટુગલમાં સેમેસ્ટર એક્સચેન્જમાં ગયા હતા, તો જેમ કે બધા આપણે ખ્યાલ છે કે પોર્ટુગલ છે એ શેંગન એરિયામાં આવે છે, શેંગન ઝોનમાં આવે છે. તો તમે બીજા કયા શેંગન સ્ટેટ્સ વિઝિટ કર્યા છે? મેં વિઝિટ કર્યું છે ફ્રાન્સ એન્ડ બેલ્જિયમ એન્ડ નેધરલેન્ડ્સ, પછી સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, જર્મની. પોર્ટુગલ 7. હા, યસ. આ બધા સ્ટેટમાં તમે ઓલરેડી વિઝિટ કર્યું છે, તો આ બધામાંથી તમે જર્મની જ કેમ સિલેક્ટ કર્યું? યસ, જ્યારે હું જર્મની વિઝિટ કરતી હતી ત્યારે હું સ્ટુટગાર્ટ રિજનમાં ગઈ હતી એન્ડ હું મારા અમુક ફ્રેન્ડ્સ અને સિનિયર્સને ત્યાં મળી હતી. અને મને ઓવરઓલ જર્મનીનું એટમોસ્ફિયર બહુ ગમ્યું. સોશિયલી માણસો પોતાના ઉપર જ પોતાના ઇમ્પ્રુવમેન્ટ ઉપર જ બિઝી હોય છે. સો દેટ ઇઝ સમથિંગ દેટ આઈ ફાઉન્ડ રિયલી અટ્રેક્ટિવ. એન્ડ જે એનું એજ્યુકેશન સિસ્ટમ છે, ઇટ ઇઝ વેરી બજેટ ફ્રેન્ડલી. સો દેટ ઇઝ સમથિંગ આઈ ઓલવેઝ લુક આઉટ ફોર. અને જે ત્રીજું રીઝન છે ઇઝ દેટ કનેક્શન્સ. મારે ઓલરેડી જર્મનીમાં લોકલ્સ એન્ડ મારા જે સિનિયર્સ છે ફ્રેન્ડ્સ છે. સો ઇફ આઈ ગો દેર દેન આઈ ફીલ લાઈક ઇટ વુડ બી અ રિયલી good opportunity for me to stay there and always have a network of people. તમને જોબ્સ ને એના બધામાં પણ ઇમ્પેક્ટ પડી જાય જો તમારી પાસે સારું એવું નેટવર્ક હોય તો. Yes, and one of the students from here itself, Abhay Monasra, he really helped me out in understanding the job market and actually selecting my master's course. So that was something really helpful. અહીંયાના નેટવર્કથી મને મળ્યું. જેમ કે ગુજરાતીમાં કહેવત છે કે તમારી ઓળખાણ એ જ સૌથી મોટી ખાણ છે અને ઇંગ્લિશમાં યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્ક. Yes. તમે જે રિસર્ચ માટે જાઓ છો એ કયા કન્ટ્રીમાં જાઓ છો? ઇસ્તાનબુલ, ટર્કીમાં. ઓકે, અને રિસર્ચ છે એ એનું વિશે થોડુંક ડિસ્ક્રિપ્શન આપશો કે આ રિસર્ચ વિશે તમને કઈ રીતે ખ્યાલ પડ્યું અને તમે શા માટે ટર્કી જ સિલેક્ટ કર્યું? શ્યોર. મારું જે લાસ્ટ રિસર્ચ પેપર હતું આની પહેલાં, એ પણ મેં ટર્કીમાં જ પબ્લિશ કર્યું હતું. એન્ડ એ ત્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે ફ્રી હતું. સો પ્લસ જે ટર્કીમાં રિસર્ચ પેપર્સ પબ્લિશ થાય છે ત્યાં વેરી સ્ટુડન્ટ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ હોય છે કમ્યુનિકેશન્સ પૂરતું.
એન્ડ આ વખતે મને લાગ્યું કે આ વખતે હું રિસર્ચ મારું પેપર પબ્લિશ કરીશ તો મારે ઓનલાઈન જ કરવું, મને ત્યાં જઈને જ કરવું છે. બિકોઝ મારા અમુક ફ્રેન્ડ્સે છે ત્યાં જે મેં મારા સેમેસ્ટર એક્સચેન્જમાં બનાવ્યા હતા, તો એમને પણ મળી લઉં, રિસર્ચ પેપર પણ મારું પબ્લિશ થઈ જાય, અને લાઈક મારે જર્મની જવા પહેલાં આઈ કેન ઓલવેઝ મીટ ધેમ, કેમ કે ટર્કીમાં મારા જે ફ્રેન્ડ્સ છે એ યુરોપ ના આવી શકે મોસ્ટ ઓફ ધ ટાઈમ બિકોઝ ઓફ વિઝા ઇશ્યુઝ. સો why not just meet them? And મારું રિસર્ચ ઇઝ અબાઉટ સીટ ડિઝાઇન, બિકોઝ પહેલાં જ્યારે હું અહીંયા A1 જર્મન કરતી ત્યારે આઈ ઓબ્ઝર્વડ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ જે આપણે પ્લાસ્ટિક મટીરિયલની ચેર્સ હોય છે એમાં આપણે બેસીએ અને પછી ઊભા થઈએ તો એમાં અમુક લાઈક સ્પોટ્સ વિઝિબલ હોય છે, સ્વેટ સ્પોટ્સ, અને એ આપણને બહુ અનહાઇજેનિક અને ઓકવર્ડ ફીલ કરાવે છે. સો વાય નોટ ટ્રાય ટુ ચેન્જ ધ ડિઝાઇન ઓફ ઇટ? અને કેમ કે મટીરિયલ તો દર જગ્યાએ અલગ અલગ યુઝ થતું હોય તો રિઝલ્ટ તો એમાં સેમ જ આવે છે. સો વાય નોટ ચેન્જ ધ ડિઝાઇન ઓફ ઇટ સો દેટ બધા મટીરિયલ ઉપર આ લાગુ પડે એન્ડ ઓવરઓલ પીપલ ફીલ મોર કોન્ફિડન્ટ એન્ડ લેસ ઓકવર્ડ ડેલી ઇન્ટરેક્શન માટે, કેમ કે આ યુનિવર્સલ પ્રોબ્લેમ છે. મિત્રો, અંજલિના ટર્કીના વિઝા અપ્રૂવ થઈ ગયા છે. અંજલિ, કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ. તમે ક્યારે ટર્કી ટ્રાવેલ કરવાનું પ્લાન કરો છો? હું મારી B1 એક્ઝામ આપવાની છું જુલાઈ 14th અને ત્યાંથી જ દિલ્હીથી જ હું 2-3 દિવસ પછી મેં પ્લાન કર્યું છે ટર્કી જવાનું. અંજલિ, તમને એલમાનિયાના વિશે કઈ રીતે ખબર પડી? જ્યારે હું A1 એક્ઝામની પ્રેક્ટિસ કરતી હતી અને મેં બુક કરી દીધી હતી અને એક્ઝામના 2 વીક પહેલાં જ મને એવું લાગ્યું કે લાઈક હું રેડી જ નથી એક્ઝામ માટે. તો મારો એક ફ્રેન્ડ છે જે જર્મની પહોંચી ગયો છે, તો મેં એને પૂછ્યું કે હું શું કરું હવે, લાઈક એક્ઝામ આવે છે બટ લાઈક આઈ ડુ નોટ ફીલ કોન્ફિડન્ટ. તો એ મને એલ્માનિયાના સજેસ્ટ કર્યું હતું. ઓકે. અને જ્યારે તમે સૌથી પહેલી વાર એલમાનિયાના આવ્યા હતા ત્યારે તમારો શું એક્સપિરિયન્સ હતો? તમે ત્યારે જાનકી મેમને મળ્યા હશો, એમને તમારું કાઉન્સેલિંગ કર્યું હશે, અને જે ઓલ ઓવર એમ્બિયન્સ છે એલમાનિયાનો એ તમને કેવું લાગ્યું હતું? એમ્બિયન્સ એકદમ પ્રોફેશનલ છે અને સ્ટુડન્ટ્સને બહુ કોન્ફિડન્ટ ફીલ કરાવે છે, લાઈક બધા સ્ટાફ મેમ્બર્સ, અને લાઈક તમને એકેવાર એવું ફીલ નહીં કરવા દે કે તમને કાંઈ નથી ખબર. એ લોકો તમને ઓલવેઝ નવી નવી ઇન્ફોર્મેશન કહેશે, તમારે હેલ્પફુલ હશે તો. એન્ડ જાનકી મેમ એસ્પેશિયલી એમને કેટલી બધી લેંગ્વેજીસ આવડે છે, સો એ એક્સપિરિયન્સના લીધે એ બહુ સારી રીતે સ્ટુડન્ટ્સને ગાઈડ કરી શકે છે, કેમ કે એ જે સ્ટુડન્ટની સિચ્યુએશન છે એમાં એ પોતે રહેલા છે. યસ, તમારી વાત સાચી છે. જાનકી મેમ પોતે જ બધા સ્ટુડન્ટ્સને શીખવાડે છે, અને એ પણ પાછું જસ્ટ ખાલી જર્મન નહીં, જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, ઇટાલિયન, જાપાનીઝ, અને ના હવે ડચ અને ચાઇનીઝ આ લેંગ્વેજ પણ એ શીખવાડે છે. તો એક બહુ અલગ જ અચીવમેન્ટ કહેવાય કે બધી જ લેંગ્વેજના સ્ટુડન્ટ્સને તમારે એકી સાથે ડીલ કરવું એ ઘણીવાર ડિફિકલ્ટ થઈ જતું હોય છે. અંજલિ, તમારા ફાધરની વિઝા એપ્લિકેશન છે એ પણ એલમાનિયાના થ્રુ હતી, તો એમનો એલમાનિયાના વિશે શું ફીડબેક છે? એમને બહુ સ્મૂથ પ્રોસેસ લાગી, અને દર સ્ટેપ ઉપર, કેમ કે US વિઝા એપ્લિકેશન્સ બહુ કોમ્પ્લિકેટેડ હોય છે, દરેક નાની નાની ચીજો સ્પેલિંગ ખોટું હોય તો એ લોકોને શક થઈ જાય છે. સો લાઈક એ બધું વેરીફાઈ કરવું અને બધા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવા એક્ઝેક્ટલી કયા જોશે. જાનકી યુકે મેમે બહુ હેલ્પ કરી, કેમ કે અમારે ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન્સ કરવાની હતી અને અમે દિલ્હી પહોંચી ગયા હતા. સો ઇવન ઓન કોલ she was flexible to help us both interview for the visa. અને મારા ડેડને તો ઓન ધ સ્પોટ ત્યાં જ વિઝા મળી ગયું હતું. ધેટ્સ ગુડ, ધેટ્સ ગ્રેટ. અંજલિ, તો તમારી જે ટર્કીની વિઝા એપ્લિકેશન હતી એમાં તમારો શું એક્સપિરિયન્સ છે અહીં MFL સાથે અને પછી? ઇટ વોઝ વેરી ફાસ્ટ, લાઈક મને લાગ્યું અરે આ તો થઈ ગયું એટલી જલ્દી. એન્ડ ઇનિશિયલી લાઈક એના બધા જે ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવાના હતા, the team was super helpful, and but જ્યારે હું ત્યાં ગઈ for my application, they made me change some letter of motivation. એમાં એ લોકોને બહુ ચેન્જીસ સજેસ્ટ કર્યા, તો સો આઈ કમ્યુનિકેટેડ હિયર એન્ડ દે ગેવ મી બહુ ફાસ્ટ લાઈક આખું લેટર ઓફ મોટિવેશન જેમ વિઝામાં જોતું હતું એવી રીતે. સો ઓવરઓલ લાઈક ઇવન ડ્યુરિંગ ધ બ્રેક ટાઈમ, આઈ રિમેમ્બર એનું બ્રેક ટાઈમ હતું બટ હું ત્યાં હતી અને મને ચેન્જીસ જોતા હતા, દેન ઓલ્સો બહુ સ્વિફ્ટ રીતે કમ્યુનિકેશન અને બહુ સારી રીતે ઓન ધ સ્પોટ મને વિઝામાં હેલ્પ કરી હતી.
તમારે જે VFSમાં એઝ ફાર એઝ આઈ નો કે થોડો ઘણો ખરાબ અનુભવ થયો હતો એ થોડોક શેર કરશો? લાઈક એ લોકોને મારા લેટર ઓફ મોટિવેશનમાં લાઈક મેં એક એડિટ કરીને મોકલ્યું તો એ લોકોને હજી ચેન્જીસ જોતા હતા. સો લાઈક માઇક્રો ચેન્જીસ એ લોકો બહુ કહેતા હતા. બટ એટ ધી એન્ડ આઈ ગોટ ધ વિઝા, સો ઇટ વોઝ ઓકે. બટ ઓલ્ધો એ પોઈન્ટ ઉપર બહુ મને સ્ટ્રેસ આવતું હતું. લાઈક હવે હું શું કરું, કેમ કે આવી સિચ્યુએશનમાં અને મારી અપોઇન્ટમેન્ટનું ટાઈમ પણ જલ્દી પતવામાં આવતું હતું. સો ઇટ વોઝ વેરી સમથિંગ દેટ આઈ ડિડન્ટ વેરી એક્સપેક્ટ. સ્ટ્રેસફુલ. યા અંજલિ, તમારી પ્રોફાઇલ એકદમ એક્સેલન્ટ છે, તો તમે સ્ટુડન્ટ્સને એવું શું રિકમેન્ડ કરશો કે જેથી કરીને એ લોકો પણ પોતાની પ્રોફાઇલ તમારા જેવી ઇમ્પ્રૂવ કરી શકે? શ્યોર. સ્ટુડન્ટ્સ એસ્પેશિયલી ગર્લ્સને હું કહેવા માંગુ છું કે લાઈક નેવર ફીલ લાઈક યુ આર નોટ વર્થ ઇટ. યુ આર ઓલવેઝ વર્થ ઇટ એન્ડ યુ કેન ઓલવેઝ ઓવરસેલ યોર સેલ્ફ. બિકોઝ મોસ્ટલી આપણે ઇન્ડિયન હાઉસહોલ્ડમાં એવું ગર્લ્સને પ્રિપેર કરવામાં આવે છે કે એ પોતાને લાઈક અંડરસેલ કરે મોસ્ટ ઓફ ધ ટાઈમ. લાઈક એની કેપેબિલિટીઝ કેટલી બધી હોય તો પણ એ પોતે નથી જોઈ શકતી. સો લાઈક મોર કોન્ફિડન્સ હોવું જોઈએ ગર્લ્સમાં. એન્ડ લાઈક ઓપોર્ચ્યુનિટી મળે એટલે લઈ જ લેવાની. અને ઓલવેઝ લુક ફોર ઓપોર્ચ્યુનિટીઝ. એક તરીકે કેવી રીતે કરી શકે કે લાઈક ચેટ જીપીટી. આપણને એવું લાગે છે કે આ કોપી પેસ્ટ કરવામાં જ હેલ્પ કરશે. બટ નો, આપણે જે રિસર્ચ કરવી હોય, જે આપણે 4-5 કલાક ઇન્ટરનેટ ઉપર સ્પેન્ડ કરે, એના કરતાં એક પ્રોમ્પ્ટથી ચેટ જીપીટી આપણને કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝની લિસ્ટ આપી દે છે. ફોર એક્ઝામ્પલ કોન્ફરન્સ. જે કોન્ફરન્સમાં હું જાઉં છું, ઇન્ફોર્મેશન અબાઉટ દેટ મને ચેટ જીપીટીએ જ આપી હતી. લાઈક ઇવન તો મેં પોતે રિસર્ચ કરી હતી, બટ જેવી ફાસ્ટ રીતે અને પોતાની એફિશિયન્સી વધારે છે ચેટ જીપીટી, ઇટ્સ સમથિંગ ટુ યુઝ એઝ અ ટૂલ. નોટ ફોર યોર વર્ક બટ ટુ ફાઇન્ડ ધ વર્ક ફર્સ્ટ. એ તો પછી તમે તમારી જે કેપેબિલિટીઝ હશે એવી રીતે તમે એમાં આગળ વધી શકશો. ચેટ જીપીટીના બધા જે એઆઈના ટૂલ્સ છે એ જસ્ટ ખાલી કન્વિનિયન્સ નથી વધારતા, આપણું સ્કોપ ઓફ વર્ક પણ વધારી શકે છે. યસ, એક્ઝેક્ટલી. ટર્કી પછી તમારા શું પ્લાન્સ છે? ટર્કીથી તમે પરત ફરશો ઇન્ડિયા, ત્યારે પછી તમે બીજા કયા કન્ટ્રીમાં જશો? મારું પ્લાન છે જર્મની માસ્ટર્સ કરવા માટે. મને ઓલરેડી 2 એક્સેપ્ટન્સ આવી ગયા છે અને અત્યાર સુધી મેં 20 એપ્લિકેશન્સ કર્યા છે, તો હું એના અત્યારે વેઇટ કરું છું શું આવે છે રિપ્લાય. ધેટ્સ ગ્રેટ. હું ઈચ્છું છું કે તમને જેમ બને મેક્સિમમ ઓફર લેટર મળે અને તમે જે પણ યુનિવર્સિટીમાં ધારો એમાં તમને એડમિશન મળી જાય. થેન્ક યુ. તો અંજલિ, તમે ઓલરેડી 20 જગ્યાએ એપ્લાય કર્યું છે, તો આ જે એપ્લિકેશનનો પ્રોસેસનો તમારે શું એક્સપિરિયન્સ હતો? બહુ સ્મૂથ. કેમ કે એપ્લિકેશન્સના સ્ટાર્ટિંગમાં જ લાઈક મને એક ઇન્જરી થઈ ગઈ હતી, ACL ઇન્જરી. સો મારે એના માટે ઓપરેશન અંડરગો થવું પડ્યું. એન્ડ ત્યારે જ્યારે મને બેડ રેસ્ટ હતું ત્યારે હું અહીંયા આવી પણ નથી શકતી. તો લાઈક કોલ ઉપર શોર્ટલિસ્ટિંગ ટીમે બહુ સારી રીતે મારા એપ્લિકેશન્સ કર્યા છે, મને બધી પ્રોસેસ સમજાવી છે. એન્ડ ઓલવેઝ કમ્યુનિકેશન એકદમ ક્રિસ્ટલ ક્લિયર રાખ્યું છે. અંજલિ, તમે બીજા સ્ટુડન્ટ્સને જે આપણા દર્શક મિત્રો છે એમને તમે રિકમેન્ડ કરશો કે એ એલમાનિયાના વિઝિટ કરે? યસ, શ્યોર. પ્લીઝ વિઝિટ. તમે અમને કોલ કરી શકો છો. એન્ડ જે કન્વિનિયન્સ હશે તમારી પોતા એ લોકો એવી રીતે એડજસ્ટ કરી શકશે. અને તમને જે પણ કન્ટ્રીઝ હોય કે તમારું જે પણ લાઈક પ્લાન્સ હોય સ્ટડીઝના, એ એવી રીતે બહુ હેલ્પ કરશે. ઇવન ઇફ તમારે પ્લાન્સ કોમ્પ્લેક્સ હોય લાઈક મી, દેન દે વિલ ઓલવેઝ હેલ્પ યુ. થેન્ક યુ અંજલિ, આજના આ પોડકાસ્ટમાં જોડાવા બદલ, અને થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ અસ. વેલકમ.